જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું તમારું નામ છે? મારું નામ મીનાબેન નિલેશભાઈ વાળા છે. મીનાબેન નિલેશભાઈ વાળા. સુરતમાં તમે કયા એરિયામાં રહ્યો છો? અડાજણ રહીએ છે. એડ્રેસ? એલપી સવાણી રોડ, મંગલ તીર્થની સામે એસએમસી ક્વાર્ટર્સ છે, A1 6 નંબર. બરાબર છે. હવે મીનાબેન, સાંભળ્યું છે કે તમને શરીરના ઘણા બધા પ્રોબ્લેમો હતા, તો પ્રોબ્લેમો કેવી રીતે શરૂ થયા હતા, કેટલા વર્ષથી હતા, એની આપણે વિસ્તારથી તમે મને માહિતી આપો. હવે શું શું પ્રોબ્લેમો હતા એ મને વાત કરો તમે. પહેલો પ્રોબ્લેમ શું હતો? પહેલો તો પ્રોબ્લેમ મારે સાંધાનો દુખાવો, વજન વધારે હતું. વજન વધારે હતું. વજન કેટલા કિલો હતું મીનાબેન? 95 કિલો હતું. 95 કિલો? હા. અચ્છા, તો આ વજનના કારણે તમને પ્રોબ્લેમો શું શું થતા હતા એ વાત કરો. વજનના કારણે મને પ્રોબ્લેમ બેસવા ઉઠવામાં છે. બરાબર. આ સાંધાના ગોઠણ છે, ગોઠણ દુખતા હતા? બહુ દુખતા હતા. પછી એના કારણે મને આમ કોઈ કામ કરવાનું થોડુંક તકલીફ બહુ પડતી હતી. બરાબર. એના કારણે હું જલ્દીથી આમ ઉઠીને કામ કરી નહોતી શકતી. બરાબર છે. તમે બેસો પછી તમારાથી ઊભું થઈ શકાતું હતું ખરું? ના, કારણ કે ગોઠણમાં દુખાવો જ એટલો હતો કે મારાથી રડાઈ બી જતું હતું કે હું ઉઠું તો કેવી રીતે ઉઠું. બરાબર છે. સહારો લીધા વગર મતલબ તમારાથી ઊભું થવાતું નહોતું ને રડાઈ જ જાય, એમ થાય કે હવે મારું આમ શું થશે. બરાબર છે. મતલબ તમે હિંમત હારી ગયા હતા. હા. બરાબર ને? હવે આના માટે તમે કોઈ ડોક્ટર પાસે સલાહ લેવા ગયા હતા ખરા? હા, ડોક્ટરની સલાહ લેવા ગયા. હા. તો ડોક્ટર કે વજન ઓછું કરો તમે. બરાબર છે. તો અને એ સિવાય ડોક્ટરની બીજી સલાહ શું હતી તમારા ગોઠણના દુખાવા માટે? અને એ એમ કહે કે તમારે નીચે પલોઠી વાળીને નહીં બેસવાનું, ખુરશીમાં જ બેસવાનું, ગમે ના આમ ખુરશીમાં યુઝ કરવા. સંડાસમાં ઊભું ટોયલેટ હોય તો એમાં પણ ગોઠણ વાળીને નહીં જવાનું, નહીં બેસવાનું. બરાબર. હા. તો ડોક્ટરે એમ કીધું કે તમારે હમણાં નહીં જાન દો તો તમે ચાલતા દિવસે તમારે ઓપરેશન તો કરાવવું જ પડશે. ગોઠણનું ઓપરેશન કરાવવું પડશે. બરાબર. તો તમે રેડી થઈ ગયા તો ઓપરેશન કરવા માટે? અમે ટેન્શનમાં આવી ગયા હતા કે એકદમ ડોક્ટરે આવી રીતે કહી દીધું છે, તો હવે શું કરીએ અમે? તમે શું નિર્ણય લેવો એવો વિચાર કરતા હતા? મતલબ તમે કઈ નિર્ણય લઈ શકતા નહોતા? ના. હવે આજે તમને આ બધા પ્રોબ્લેમો હતા, એ દરમિયાન તમે ઘણા બધા ડોક્ટરોની મુલાકાત બી લીધેલી છે, તમે નિરાશ પણ થઈ ગયા હતા. પછી હાલમાં જે અત્યારે તમારી જે તકલીફો હતી મીનાબેન, એ તકલીફોમાંથી કઈ તકલીફો છે કે નથી? ના, અત્યારે તો મને કહું ને કે કોઈ તકલીફ જ નથી. તો આ બધી તકલીફો દૂર થવાની પાછળનું કારણ મીનાબેન બતાવશો? શેનાથી તકલીફો દૂર થઈ છે? શેનાથી તકલીફો દૂર થઈ છે તમારી? મને આ નેચરલ પાવડર છે ડબોમ, એનાથી આ પાવડર થી મને બહુ રિઝલ્ટ જ સારું આવ્યું છે. હવે પહેલી આપણે વાત કરીએ કે આ નેચરામોર પાવડર તમે લીધા છે કેટલા ડબ્બા? 7 થી 8 ડબ્બા લીધા છે. 7 થી 8 ડબ્બા. હા. હવે આ પાવડર લ્યો છો કેવી રીતે? એક ચમચી સવાર સાંજ ગરમ પાણીમાં ભૂખ્યા પેટે? હા, ભૂખ્યા પેટે. બરાબર. સવારના લેવા, અડધો 1 કપ પાણી ગરમ કરીને એમાં હલાવીને પી લેવાનું, અડધો કલાક પછી નાસ્તો કરવાનો. બરાબર. રાતને સાંજે 7 વાગે એમ જમતા પહેલા. હા. આ પાવડર તમને મળ્યો તો કોની ભલામણથી? હા, મળ્યો અમને. અમારે એક રિલેટિવ છે, એના ગબરુભાઈ છે. ગબરુભાઈના માધ્યમથી તમને પાવડર મળેલો છે ને એ મુલાકાત કરવા આવ્યા ને અમને બતાવ્યો કે તમે વધારે નહીં. હવે આ પાવડર વિશે વાત કરતા પહેલા બીજી એમણે કોઈ સીડી કે એવું તમને કઈ બતાવ્યું હતું? હા. અચ્છા, એ સીડીમાં દર્દીના રિઝલ્ટો જોયા પછી તમને એમ થયું કે આ પાવડર અમારે પણ લેવા જેવો છે? હા. પછી તમે આ પાવડરની શરૂઆત કરી અને 6 થી 7 ડબ્બા તમે લીધા. તો હાલમાં મીનાબેન તમારું વજન કેટલું છે? હાલમાં મારું વજન અત્યારે 70 કિલો છે. 70 કિલો છે. પહેલા કેટલું હતું? મારો 95 કિલો હતું વજન. દર્શક મિત્રો, આપણે મીનાબેનના ફોટોગ્રાફ આપણી પાસે છે, તો જે 95 કિલો વજન મીનાબેનનું હતું ત્યારના જે ફોટોગ્રાફ આપણે જોઈએ તો આ એના ચહેરાનો ફેસ જોઈ શકાય છે કે એકદમ મોઢા ઉપર થોથર આવી ગયો, સોજો આવી ગયો હોય એવા મીનાબેનના ફોટોગ્રાફ આપણે જોઈ રહ્યા છીએ. એની આગળના બી ફોટોગ્રાફ છે મીનાબેનના. આ છે કે એકદમ હેવી વેઇટ છે અને અત્યારે મીનાબેનનો ફેસ આપ જોઈ રહ્યા છો કે 70 કિલો વજન એટલે કે 25 કિલો વજનમાં એને થયું છે. ત્યાર પછી પેટના જે પ્રોબ્લેમો તમે કહેતા હતા મીનાબેન, સાંધાના દુખા સિવાય કે તમને બીજા પેટના પ્રોબ્લેમો શું શું હતા? પેટના પ્રોબ્લેમમાં કેવું કબજિયાત રહેતું, પેટ આમ ભારે ને ભારે રહેતું, એવા પ્રોબ્લેમ બહુ રહેતા. તો હવે એવા કોઈ પ્રોબ્લેમો છે કે નથી? આ પાવડર લીધા પછી મને કોઈ આમ એવું લાગતું નથી કે કોઈ શરીરમાં કઈ તકલીફ જ છે. બરાબર. હું કોઈ ડોક્ટરની દવા કે કોઈ દવા જ નથી.
બરાબર. ખાલી આ પાવડર જ પીવું છું પણ એનું રિઝલ્ટ મને 100% મળ્યું છે. 100% ઉપર સારું છે. બરાબર છે. તો હાલમાં તમારે કોઈ પણ કામકાજ કરવું હોય તો કામકાજ તમે આસાનીથી કરી શકો છો. હા, કારણ કે કામમાં મને આળસ જ નથી હવે આવતી. પહેલા તો વેટ હતું ત્યારે આમ કામ કરવાની આળસ આવતી, થાક લાગતો હતો, મતલબ મને બેચેની કંટાળા જેવું લાગતું હતું. તો અત્યારે કામ કરવાનો ઉત્સાહ જાગે છે. ઘરકામ કોઈ બી કરવું હોય, ગમે ઈ હું ઘર કામ કરું કે બહારનું ગમે ઈ આમ કરું છું, પણ આમ આળસ નથી આવતી. રાતે 12 વાગે તોય મને એમ થાય હું સૂવું નહીં. અચ્છા, મતલબ કામ કરવાની જિજ્ઞાસા આળસ થાય. નથી આવતી. અચ્છા, એટલું શરીર તમારું સ્ફૂર્તિમય બની ગયું હા, છે. બસ. બરાબર ને? તો હવે આજે તમારી માહિતી હું લઈ રહ્યો છું અત્યારે, તો આ તમારી માહિતી તમારા જેવા પ્રોબ્લેમ વાળા ઘણા બધા લોકો જોશે. તો એવા ભાઈઓ બહેનોને તમે શું સંદેશ આપવા માંગો છો એ આપણે જાણવું છે. આવા લોકોને તમે શું કહેશો? હું તો એમ જ કહીશ કે તકલીફ હોય, સાંધાના દુખાવા કે ગમે ઈ ડાયાબિટીસ આ તે, આ પાવડર તમે વિશ્વાસથી પીવો, તમારું રિઝલ્ટ સારું જ આવશે. 100% રિઝલ્ટ આવશે એવો તમારો વિશ્વાસ બોલે છે. હા. અચ્છા, તો તમે જે માહિતી આપી મીનાબેન તે બદલ